મહેમદાવાદ શહેરમાં આવેલ ટેકરીઓ વિસ્તાર ગોળીબારનો ટેકરો ખોડિયારનગર ચાસે દરગાહ પાસે તળાવની પાછળ રહેતા દિનેશભાઈ ચંદુભાઈ દેવી પૂજક જેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે। તેઓના પરિવારમાં તેઓની પત્ની તેમજ 5 બાળકો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે કાચા મકાનમાં રહેતા ત્યારે આ જ વિસ્તારના કોઈ ઈસમો દ્વારા આ મકાનને તોડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર ઘર વખરી વેરવિખેર કરવાને લઈને 30 માર્ચ 2024 શનિવારના રોજ 4 વાગે પોલીસ દ્વારા આની પૂછતાછ તેમજ તપાસ હાથ ધરવામાં આવી છે કે કયા કારણોસર અને કોણે આ મકાનની તોડફોડ કરેલ છે। તમારું પંકજ મારુભાઈ, પંકજભાઈ દિનેશભાઈ દેવી પૂજક। તમારા પપ્પા શું કરે છે? મજૂરી। કેટલા જણા ઘરમાં રહેતા હતા તમે? 8 જણા। શું થયું તમારે? બનાવ શું બન્યો? એવો દાયક આવીને કે તારી જ રાહ જોતો કે તને મારવા માંગે એટલે દાયક આવીને લડવા માંડ્યો એટલે માપો કશું ના બોલ્યો પછી આવીને 10-15 જણા બોલાવીને ઘર તોડે નાખી। કેમ તોડ્યું પણ? મારી મમ્મી હોય બપોરે એકલી અમે નિહાળ જતા રહેલા હોય અને તાણે ઊંધું કામ કરવાનું કેમ મમ્મી એના લીધે ના પાડે મમ્મી એટલે બધાને બોલાયેલા આવે। બરાબર। તો આ ઘર તોડ્યું એમાં કેટલા જણા હતા? 15 જણા જેવા હતા। એ કયા વિસ્તારમાંથી આવ્યા હતા? ખોડિયારનગરમાં। કેટલા વાગે આ બનાવ બન્યો? 7 વાગે। ક્યારે બન્યો? 7 વાગે? કાલે? હા, કાલે 7 વાગે હાંજે। કાલે સાંજે 7 વાગે બન્યો। તમારે શું નુકસાન થયું આ ઘરમાં? આ બધું હતું, ટીવી ફોન નાખી, સાયકલ તો નાખી, બધું તો નાખી। પછી તમે અત્યારે તમારા મમ્મી પપ્પા બધા ક્યાં છે? એ સ્ટેશન પર બેસી રહ્યા। કેમ સ્ટેશન પર બેસી રહ્યા છો? પોલીસ કેસ કર્યો છો? ફરિયાદ કરી છે? તો કેમ અહીં કેમ નહીં આવતા? બધા મારે એટલે નહીં આવતા। એટલે એમને બીક લાગે છે કે બધા મારે એટલે? કેટલા વર્ષોથી તમે અહીં રહેતા હતા? 5-6 વર્ષથી રહે। તો તમારા નુકસાન કર્યું, તમે ફરિયાદ કરી, પોલીસ આવી હતી? હજી આવી હતી મૂકવા માટે, ઊંઘી રહેતા રાતે। અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? કઈ કશું કર્યું નહીં। અને તમે તમારા પપ્પા મમ્મી મહેનત મજૂરી કરે છે તો તમે કેટલા દીકરા દીકરી છે એમના? 5 ભાઈ ને 1 બેન। એટલે તમારા મમ્મી પપ્પા, તમે 5 ભાઈઓ અને 1 દીકરી, એટલે 8 જણનું કુટુંબ છે તમારું। જે આમાં આ ઝૂંપડપટ્ટીમાં આમાં આવા ઘરમાં જ રહેતા હતા તમે? માટીના ઘરમાં જ? ભણવા જાઓ છો તમે? કઈ જગ્યાએ ભણવા જાઓ છો? બરાબર। તો પોલીસ તાર પછી કોઈ કાર્યવાહી કરવા આવી નથી? અને એ લોકો તમને શું ધમકી આપે છે? એટલે સાપરું બાપરું બધું બારી મળી